નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ એટલે કે પ્રવાહીના ભૌતિક ગુણધર્મોને લગતા કેટલાક અગત્યના MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, પૃષ્ઠતાણનો એકમ છે. તો પૃષ્ઠતાણનો એકમ છે ડાઇન સેન્ટીમીટર ઇન્વર્સ. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 2, તાપમાનના વધારા સાથે પ્રવાહીનું પૃષ્ઠતાણ એટલે કે અહીં પ્રવાહીના પૃષ્ઠતાણ ઉપર તાપમાનની શું અસર થાય છે? તો પૃષ્ઠતાણ એ તાપમાનના વધારા સાથે ઘટે છે. પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 3, પ્રવાહીના બિંદુની સંખ્યા ગણી પૃષ્ઠતાણ નક્કી કરવા માટે કયું સૂત્ર ઉપયોગી છે? તો અહીં સ્ટેલેગ્મેમીટરની મદદથી પાણી અને નમૂનાના પ્રવાહીના ડ્રોપની સંખ્યા ગણી સૂત્ર દ્વારા પ્રવાહીના પૃષ્ઠતાણ શોધવામાં આવે છે. અને આ પ્રવાહીનું પૃષ્ઠતાણ શોધવા માટે γ1/γ2 બરાબર N2d1 N1d2 સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં ગેમા એ પ્રવાહીનું પૃષ્ઠતાણ, N એ નિયત કદમાં રહેલા નમૂનાના ટીમ્પાની સંખ્યા અને D એ પ્રવાહીની ઘનતા છે. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 4, પ્રવાહીનો બાષ્પીભવન દર આધારિત છે. તો પ્રવાહીના બાષ્પીભવનનો દર એ પૃષ્ઠતાણ, તાપમાન અને પ્રવાહીની પ્રકૃતિ એમ ત્રણેય ઉપર આધારિત છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, આપેલા બધા જ. પ્રશ્ન 5, પ્રવાહીના જે અણુઓ સહેલાઈથી બાષ્પ અવસ્થામાં ફેરવાય છે તેમની ગતિશક્તિ. પ્રવાહીના અણુઓ સતત ગતિશીલ હોય છે અને આ ગતિશીલ પ્રવાહીના અણુઓની ગતિશક્તિ જ્યારે સરેરાશ ગતિશક્તિ કરતાં વધુ હોય તો તેવા પ્રવાહીના અણુઓ સહેલાઈથી પ્રવાહીમાંથી બાષ્પ રૂપમાં ફેરવાય છે અને એટલે કે બાષ્પ અવસ્થામાં ફેરવાય છે. પરિણામે પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન બી, સરેરાશ ગતિશક્તિ કરતાં વધુ. પ્રશ્ન 6, જે ઉષ્ણતામાને પ્રવાહીનું પૃષ્ઠતાણ એકમ થાય તે ઉષ્ણતામાને પ્રવાહીના અણુ કદ મોલર વોલ્યુમને કહે છે સી, પેરાકોર. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 7, પેરાકોર પી શોધવા માટેનું સાચું સૂત્ર છે. તો તેનો જવાબ છે પી બરાબર m/d ઇન્ટુ γ⁴, જ્યાં ગામા એ પ્રવાહીનું પૃષ્ઠતાણ, m પ્રવાહીનો અણુભાર અને d પ્રવાહીની ઘનતા છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન 8, પ્રવાહીની સ્નિગ્ધતા એ ખાલી જગ્યાનું માપન છે. તો વહેવાનો ગુણધર્મ એ પ્રવાહીની ખાસિયત છે અને પ્રવાહીને જો એકબીજા પર ગોઠવાયેલા અને એકબીજાને સમાંતર જુદા જુદા સ્તરો તરીકે કલ્પવામાં આવે તો તેમાં નીચેના સ્તરો ઉપરના સ્તરોના વેગમાં અમુક પ્રકારનું અવરોધક બળ લગાડે છે અને આ અવરોધક બળને પ્રવાહીની સ્નિગ્ધતા કહેવામાં આવે છે. એટલે કે પ્રવાહીની સ્નિગ્ધતા એ અવરોધક બળનું માપન છે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 9, ઓસ્વાલ્ડ વિસ્કોમીટર દ્વારા સાપેક્ષ સ્નિગ્ધતા નક્કી કરવા માટે કયું સૂત્ર ઉપયોગી છે? ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની મદદથી પ્રવાહીની સાપેક્ષ સ્નિગ્ધતા નક્કી કરવામાં આવે છે અને તેમાં વિસ્કોમીટરમાં બે કાપા વચ્ચે
પ્રવાહીનો વહેવાનો સમય ટી નક્કી કરવામાં આવે છે. ઈટા એ પ્રવાહીની પૃષ્ઠતાણ, ડી પ્રવાહીની ઘનતા અને ટી પ્રવાહીનો વિસ્કોમીટરમાં 2 કાપા વચ્ચે વહેવાનો સમય છે. અહીં 2 જુદા જુદા પ્રવાહી પાણી અને નમૂનો વપરાય છે. ઈટા 1 અપોન ઈટા 2 બરાબર D1 T1 અપોન D2 T2 એ સાપેક્ષ સ્નિગ્ધતા નક્કી કરવા માટેનું સૂત્ર છે. પરિણામે પ્રશ્ન 9 નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 10 સામાન્ય રીતે તાપમાન વધવા સાથે પ્રવાહીની સ્નિગ્ધતા એટલે કે સ્નિગ્ધતા ઉપર તાપમાનની શું અસર થાય છે? તો તાપમાન વધવા સાથે પ્રવાહીની સ્નિગ્ધતામાં ઘટાડો થાય છે અને પ્રવાહીના વહનમાં વધારો થાય છે. એટલે કે અહીં તાપમાન વધવા સાથે પ્રવાહીની સ્નિગ્ધતા ઘટે છે. પરિણામે પ્રશ્ન 10 નો સાચો જવાબ થશે ઓપ્શન એ ઘટે છે. પ્રશ્ન 11 વિશિષ્ટ વક્રી ભવનાંક સ્પેસિફિક રિફ્રેક્શન શોધવાનું સૂત્ર છે. સ્પેસિફિક રિફ્રેક્શન RS શોધવા માટેનું સૂત્ર છે 1 અપોન ડી ઇન્ટુ n² - 1 અપોન n² + 2, જો ડી બરાબર પ્રવાહીની ઘનતા અને n બરાબર પ્રવાહીનો વક્રી ભવનાંક છે. પરિણામે પ્રશ્ન 11 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 12 અણુ વક્રી ભવનાંક મોલર રિફ્રેક્શન શોધવાનું સૂત્ર છે. વિશિષ્ટ વક્રી ભવનાંક ને પ્રવાહીના અણુભાર m વડે ગુણતો અણુ વક્રી ભવનાંક એટલે કે મોલર રિફ્રેક્શન મળે છે. પરિણામે અણુ વક્રી ભવનાંક શોધવાનું સૂત્ર Rm બરાબર m અપોન ડી ઇન્ટુ n² - 1 અપોન n² + 2 થશે. પરિણામે પ્રશ્ન 12 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. થેન્ક યુ ફોર વોચિંગ.